આપણે આ મુશાયરાનો પ્રારંભ કરીએ છીએ. સૌપ્રથમ હું નિમંત્રણ આપું છું આપણા કવિ શ્રી દાનભાઈ વાઘેલાને. આમાં એક વસ્તુ જરાક હું સ્પષ્ટ ખાસ કહી દેવા માંગુ છું કે આમાં ક્રમ અમે જે ગોઠવ્યા છે કે કોઈ પણ સિનિયોરિટી કે કોઈ ધ્યાન રાખીને એવું કંઈ કશું કર્યું નથી. કદાચ અમારી દ્રષ્ટિએ આપ કદાચ સિનિયર હો કોઈ જુનિયર હોય એવું અમને બહુ અંદાજ નથી, પણ બધાનો રસ જળવાઈ રહે એકબીજાનો એ રીતનું ગોઠવવાનો અમારો પ્રયત્ન કર્યો છે. એટલે કોઈ આમાં પ્રોટોકોલમાં ન રહે. આપણે હળવાશથી આપણા પરિવારમાં બેઠા છીએ એ રીતે આપણે આ કવિતાઓ સાંભળશું. અને સાથે સાથે એ પણ થોડીક એક વિનંતી કરી દઉં, બધા જ કવિઓ પોતાની બે રચના રજૂ કરશે અને બે રચનાની સમયની મર્યાદા પણ 5-7 મિનિટથી વધારે ના હોય કે જેથી બધાનો રસ જળવાઈ રહે અને આપણે કાર્યક્રમ પૂરો કરીએ ત્યારે ખૂબ જ જોરદાર તાળીઓથી પૂરો કરીએ. આ મુશાયરો ખૂબ જમાવટ કરે એવી સાથે આપણે જોરદાર ફરી એકવાર આપણે તાળીથી વધારીએ દાનભાઈ વાઘેલાને. દાનભાઈ વાઘેલાનો થોડોક ટૂંકો પરિચય આપી દઉં. એ રેલવે વિદ્યાલયમાં પ્રધાનાચાર્ય તરીકે રહી ચૂક્યા છે. ઘણી બધી ગઝલ સંગ્રહો, દ્વિદલ, ત્રિજ્યા, સુરોમી, સ્વયંભૂ, પ્રછન્ન, જઠરાગ્નિ નામની ગઝલ સંગ્રહ લખી ચૂક્યા છે. 1989માં ગુજરાત રાજ્યના ગવર્નરશ્રીના હસ્તે સાહિત્યિક અને શૈક્ષણિક ગૌરવ સન્માન એમને મળેલું છે. મોરારી બાબુના અસ્મિતા પર્વમાં મોરારી બાબુ પણ તેમના રચાયેલા કવિતાઓનું સુગમ ગીતોનું ગાન કરે છે. સાથે સાથે ખાસ વિશેષમાં ગુજરાતી ફિલ્મમાં સંત સવૈયાનાથ અને લાખો વણજારો નામની ફિલ્મ હતી એના ગીતકાર રહી ચૂક્યા છે. 28 ઓડિયો કેસેટ એમને જાહેર કરી એમની પ્રસિદ્ધ થયેલી છે. આવા આપણા જબરજસ્ત કવિ શ્રી દાનભાઈ વાઘેલાને નિમંત્રણ આપું છું. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. શ્રી દાનભાઈ વાઘેલા. હેલો, સૌને નમસ્કાર. જાહેરાત છે હઝલના કાર્યક્રમની. ગઝલ અને હઝલ એ શરૂઆત ગીતથી કરી છે અને એક તબક્કો જીવનમાં એવો આવે છે કે જે આપણને થોડાક વિચલિત કરી દે છે, થોડોક મૂંઝારો અનુભવીએ છીએ. એવી એક ક્ષણ એ તમે આપ પામી શકશો એવી મને અપેક્ષા છે. અને એ પહેલી જ પંક્તિ બોલીશ એટલે તમને ખ્યાલ આવશે કે આ કઈ કક્ષાએ આપણી ઉંમર પહોંચે ત્યારે આપણે અનુભવતા હોઈએ છીએ. ખાસ કરીને ભાઈ બહેનો પણ ક્યારેક આવું કરે, ક્યારેક ધોળોવાળા આવી જાય માથે. અમારે પુરુષોમાં થોડીક સફેદ દાઢી શરૂઆતમાં દેખાય ત્યારે કેવી સ્થિતિમાં આપણે અનુભવોમાંથી પસાર થઈ એનો આ એક પ્રયાસ છે. અને આ કવિતામાં એટલે સુરેશ દલાલ મુંબઈથી કવિતા નામનો દ્વિમાસિક કરે છે, અત્યારે રમેશ પુરોહિત ચલાવે છે. એમાં આ ગીત હમણાં જ છપાયેલું છે. ધોળી દાઢી પ્રારંભ થતી, શરૂઆત થાય સફેદ વાળની ત્યારે કેવા અનુભવો થાય. ઈંડા સાથે કીડીઓની જાણે સરઘસ સભા ભરાતી. કીડીઓ બધી ઈંડા લઈને નીકળી હોય ને ભેગા થઈ હોય. ઈંડા સાથે કીડીઓની જાણે સરઘસ સભા ભરાતી. મનમોહક આ ચહેરે શોભિત સૌ રોનક બદલાઈ જાતી. મનમોહક આ ચહેરે શોભિત સૌ રોનક બદલાઈ જાતી. ધોળી દાઢી પ્રારંભ થાતી. ધોળી દાઢી પ્રારંભ થાતી. આ થોડોક મર્મ છે, આમાં માર્મિકતાની વાત છે કે શું પછી આપ કેવું લાગે છે કે ઝેરી વીછી ડંખ મારે એમ વાળ લાગ્યા વેરી. ઝેરી વીછી ડંખ મારે એમ વાળ લાગ્યા વેરી. શ્વેત શ્યામની ભાઈબંધીએ નજરો લીધી ઘેરી. ગોતવા પડે, કાઢવા ફેંકવા પડે. શ્વેત શ્યામની ભાઈબંધીએ નજરો લીધી ઘેરી. રણમાં મબલક મૃગજળ તબક્યા એમ દેહથી દુશ્મન ઉમટ્યા. રણમાં મબલક મૃગજળ તબક્યા એમ દેહથી દુશ્મન ઉમટ્યા. મૂછના વળનો વટ હતો ત્યાં જોઈ આંખો સૌ ચકરાતી. મૂછના વળનો વટ હતો ત્યાં જોઈ આંખો સૌ ચકરાતી.
ધોળી દાઢી પ્રારંભ થાતી, ધોળી દાઢી પ્રારંભ થાતી. ગીતનો બીજો અંતરો છે. ખુદની આંખે સદાય ગમતો કાચ પરાયો લાગે, ખુદની આંખે સદાય ગમતો કાચ પરાયો લાગે, પગના તળિયે ખસતી ભૂમિ જોઈ મનસુબા ભાગે, અને જોબન ગેલું મુખડું લજ્જિત એમ પડે પણ લાગી ત્રાહિત. એક મિનિટે સારું ન લાગ્યા. જોબન ગેલું મુખડું લજ્જિત એમ પડે પણ લાગી ત્રાહિત. અને આ છેલ્લી પંક્તિ, અને થાપણમાંથી શ્વાસ ઘટ્યાની ચિંતા મનમાં જ મંડરાતી. થાપણમાંથી શ્વાસ ઘટ્યાની ચિંતા મનમાં જ મંડરાતી, ધોળી દાઢી પ્રારંભ થાતી, ઈંડા સાથે કીડીઓની જાણે સરઘસ સભા ભરાતી, મનમોહક આ ચહેરે શોભિત સૌ રોનક બદલાઈ જાતી, ધોળી દાઢી પ્રારંભ થાતી. ધન્યવાદ.